તો હેલો ગાઈસ, આજે અમારા ખેતરમાં જવાનું હતું અને ત્યાંથી અમારે રસકા બાજરી વાઢવાની હતી. તો બ્લોગમાં જોડાઈ રહો. તમને બતાવો કે અમે અમારું ખેતર છે. તો ગાઈસ, એક તો આજે અમારું ખેતર છે, આજે એ અમારું છે. અને હવે અમારા બીજા ખેતરે અત્યારે અમારે સાર લેવા જવાનું હતું, એ બતાવો તમને. જોડાઈ રહો લોકો. તો આપણું ખેતર છે, જોઈ શકો છો. બતાવો, હવે અમારે સાર વાઢવાની હતી, સાર ઉપડાવવા આવ્યો હું. જોડાઈ રહો લોગમાં. જો સરસ મસાનો કપા ઉભો છે, તમે જોઈ શકો છો. આપણે ગાય જોઈ શકો છો તમે. વટાઈ ઉપડાવવાની છે. ચાલો ગાઈસ, રસકા બાજરી વટાઈ ગઈ ને હવે આ રસકા બાજરી ઘરે લઈ જવાની છે અમારે આજે, અને પેસને નાખવાની છે. જોઈ શકો છો, આ છે રસકા બાજરી. હવે વટાઈ ગઈ છે ને હવે ઘરે લઈ જવાની. ફાઇનલી ગાઈસ, ખેતરમાં રસકા બાજરી લઈને આવી જાય. તમે જોઈ શકો છો આ રસકા બાજરી, અને આપણે પેસું કોઈ છે બતાવું જો તમને. આપણે પાડો બોલો, પાડો. આપણે આ ભેંસ વીણવાની છે ને આ રસકા બાજરી નાસી. તો લોગમાં જોડાઈ રહો. તો હેલો ગાઈસ, આપણે હવે સુરપાલ ભાઈના ઘરે જાઓ. તો તમે લોગમાં જોડાઈ રહો. આપણે સુરપાલ ભાઈનું ઘર બતાવો. તો હેલો ગાઈસ, હવે અમે પહોંચી ગયા હા, તમે જોઈ શકો છો. હવે ઘરે બાજુ બાપા ખોલ. તો ગાઈસ, હવે જો તમે આ સુરપાલ નું ઘર છે. સુરપાલ શું કરે પૂછે એમને જઈને. સુરપાલ, સુરપાલ તો ટીવી જોવો બેઠો બેઠો. તમે શું કરો? કોઈ નહીં, એમ સુરપાલ શું કરે બતાવો તમને. હું ટીવી જોતો હતો. તો ગાઈસ, સુરપાલ ભાઈ આપણે ટીવી જોતા હતા, તમે જોઈ શકો છો. સુરપાલ ભાઈ, આપણે જાવું નહીં મંદિરે? હા હડો. ચાલો તાર મંદિરે. બરાબર, હું ટીવી બંધ કરી નાખું. તો હેલો ગાઈસ, આપણે સુરપાલભાઈ ફરારી કાઢી દીધી, જોઈ શકો છો. આપણે આ ફરારીમાં જવાનું છે. સુરપાલભાઈ બાઈન કાઢો. આપણે સુરપાલભાઈ હાલ તો દોરીને ફરારી બાઈન કાઢી રહ્યા છીએ. સુરપાલભાઈ ઉભા રહો, હું ચોપો ખોલું. હા ખોલો. તો ગાઈસ, હવે અમારે જોઈ શકો છો તમે. ચલો સુરપાલભાઈ. સુરપાલભાઈ ચોપા બંધ કરી દઉં. તો આપણે ડ્રાઈવર સુરપાલભાઈ છીએ. સુરપાલભાઈ જવા દો. હા હડો. તો ગાઈસ, મળીએ મંદિરે હવે. તો હેલો ગાઈસ, આપણે હોય જ તમને બતાવો કે નવું બને ભવાની જો કેવું બન્યું છે મંદિરે. તો ગાઈસ, આ જોઈ શકો છો રૂમ તમે. તો આ ટાઈપના બધા રૂમ બનેલા છે ગાઈસ. જોઈ શકો છો, આ ટાઈપના રૂમ બધા બને. ઉપર તમને બતાવો ચલો. તો સુરપાલભાઈ જોઈ શકો છો કે કેવડું મોટું ધાબુ હોય આ રહ્યું. જો ગાઈસ, આટલેથી મંદિર સરસ દેખાય છે, તમને બતાવું. ગાઈસ, મસ્ત મંદિર દેખાય છે, તમે જોઈ શકો છો. અહીંયાથી તળાવ પણ દેખાય, તમને બતાવું જો. તો ગાઈસ, આ આપણું તળાવ છે. સરસ મજાનું તળાવ દેખાય. સુરપાલભાઈ કોઈ કેવું મસ્ત બનાય ને. હા. આ તો ગાઈસ, આ મહારાજ માટે રહેવા ઘર હાલે તૈયાર થાય છે, તમે જોઈ શકો છો. આટલેથી મંદિર ખૂબ સરસ દેખાય છે. હેલો ગાઈસ, આ જોઈ શકો છો આપણે તુષારલાલ નવરાત્રી માટે એટલે સાફ સફાઈ થાય છે. આ જેવું મસ્ત કાપવાનું જો કાપ ફટ લઈને કપાઈ જાય.
આ બાજુ ફોગ સમાતો હોય છે નવરાત્રી માટે તકલીફ ના પડે એટલા માટે જોઈ શકો છો. તો બગીચામાં આવી ગયા હતા પણ ગાઈસ તમે જોઈ શકો છો કેમ કે અત્યારે 6 વાગી ગયા એટલે બગીચો 6 વાગે બંધ થઈ જાય છે. તો હાલ બગીચો બંધ છે એટલે હવે અમે ઘરે જાશે. તો મળીએ ઘરે. હેલો ગાઈસ, આ વ્લોગ અહીંયા સમાપ્ત કરો હ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.